દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ. રાજપીપળા સફેદ ટાવર ખાતે ભાજપનો કોંગ્રેસ વિરોધ પ્રદર્શન. રાજપીપળા સફેદ ટાવર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુવા મોરચાના કાર્યકરોએ વિરોધ સ્વરૂપે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં યુવા કોંગ્રેસ દ્વારા ભારત મંડપમ ખાતે એઆઈ મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ આ વિરોધને દેશની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. યુવા મોરચાના આગેવાનોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા વારંવાર દેશની આંતરરાષ્ટ્રીય છબીને આંચકો પહોંચાડવા જેવા નિવેદનો આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે પ્રયત્નશીલ છે. ભાજપના કાર્યકરોએ જણાવ્યું કે દેશની પ્રગતિ અને સન્માન સામે કરવામાં આવતી ટીકા અને વિરોધનો તેઓ લોકશાહી માધ્યમથી જવાબ આપશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન દેશહિતના નારા લગાવવામાં આવ્યા. આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એઆઈ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા જે દેશને હાસ્યપ્રદ ગણાવવામાં આવ્યો અને દેશ વિરોધી કૃત્ય કર્યું છે, જે બદલ અમે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નર્મદા જિલ્લા દ્વારા અમે એનું સખતપણે વિરોધ કરીએ છીએ અને એમનું પુતળા દહન કર્યું છે. આજ રોજ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા વારંવાર દેશને નીચા પાડવા માટે અને દેશ વિરોધી કૃત્યો કરવામાં આવે છે. આજે પણ એ જ રીતનું એક કૃત્ય એમણે કરીને અને દેશની છબીને હાનિ પહોંચે એવું કાર્ય કર્યું છે, જે બદલ અમે એમનો આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ.